તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા પડતા વોન્ટેડ આરોપીને સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડી। સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈના સૂચના અને આદેશથી સલાબતપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે વર્ષ 2005માં તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે 15 વર્ષની નાબાલિગ બાળકીને લગ્ન કરવાની લાલચ આપી આરોપી દ્વારા અપહરણ કરીને લઈ જવા બાબતેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો, જે ગુનાનો આરોપી તથા ભોગ બનનાર સલાબતપુરા ભાઠેના ખાતે ચોરી છુપીથી રહેતા હોવાની પાકી માહિતીના આધારે આરોપીને પકડી પાડીને સંબંધિત સોનગઢ પોલીસ સ્ટેશનમાં આરોપીને ભોગ બનનારનો કબજો સોંપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ છે રાહુલ ઉર્ફે વિક્કી દિલીપભાઈ સૂર્યવંશી પારગી, રહેવાસી પંસિલ નગર ભાઠેના સુરત અને મૂળ વતન સૌરાષ્ટ્રવાળાને ઝડપીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।